નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। વરસાદ ધીમે ધીમે વરસાદ ફરી એકવાર આપણાથી દૂર જતો રહ્યો છે ને ખેડૂતો ચિંતિત બન્યા છે કે હે ભગવાન, હવે વરસાદ ક્યારે આવશે। પણ હા, હવે ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, કારણ કે એક સિસ્ટમ એવી બની રહી છે કે જે ફરી એકવાર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવી પણ શકે છે। કેટલીક વાતો એવી પણ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની કરવામાં આવે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન એટલા માટે વાત કરવામાં આવી રહી છે કારણ કે અરબ સાગરની અંદર દિવસે અને દિવસે, આમ તો કલાકે કલાકે પવનની ગતિની અંદર ફેરફારો થઈ રહ્યા છે। 40 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। શું ખરેખર આ પવનો એ વરસાદના એંધાણ છે? ગઈકાલે જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોની અંદર મોડી રાત્રે વરસાદ તો ન આવ્યો, વાદળા પણ ન ગાજ્યા, પણ જે રીતે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયો, સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે ફરી એકવાર વરસાદ આવશે। સવાર થતાં જ ફરી એકવાર વાતાવરણ ખુલ્યું, વરસાદ ગાયબ થઈ ગયો। મેપ પર હવે નજર કરીએ, આખો ભારતનો નકશો જુઓ, વરસાદ ગાયબ છે। સુપર અલ્નિનોની અસર, આ હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે કે સુપર અલ્નિનોની અસરના કારણે ગુજરાત પરથી વરસાદ ગાયબ થઈ ચૂક્યો છે। એક સમય હતો, આજથી આપણે અઠવાડિયા પહેલાનો જોઈએ, અઠવાડિયા પહેલા આપણે એક સમય હતો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળનો પટ્ટો, બધી જ જગ્યાએ વરસાદ। અત્યારની સ્થિતિ શું છે? માત્ર વાદળછાયું વાતાવરણ છે, ક્યાંય વરસાદ નથી। માત્ર તમે જુઓ, જે ઉપરના ભાગો છે, પર્વતીય વિસ્તાર છે, ત્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે। આપણે સતત સોશિયલ મીડિયા પર વિડીયો જોઈ રહ્યા છીએ। કેદારનાથ સહિતના આસપાસના વિસ્તારોના, અમરનાથની જે યાત્રામાં જઈ રહ્યા છે ત્યાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે, પણ એની અસર અહીંયા સુધી કેમ નથી થઈ રહી? કારણ કે અહીંયાથી એ જે પહોંચતા પણ કદાચ એના પવનો પહોંચે। પવનની ગતિ તમે જુઓ પેલા અરબ સાગરની। હવે તમને બે સ્થિતિ બતાવું, એક અરબ સાગરની તમે જુઓ, એક અરબ સાગરની સ્થિતિ છે, એક અહીંયા તમને દેખાય છે આ બંગાળની ખાડી, આ અરબ સાગર, આ બંને જે છે તે અત્યારે સક્રિય છે। અને બંનેની અંદર તમને એ સમજાવવાના પ્રયાસ કરીશ કે હવે હવાનું પ્રમાણ જે છે તે લગાતાર બદલાતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ હવાનું પ્રમાણ વધી અને સીધું જે બંગાળની ખાડી છે એમાં વધી રહ્યું છે। જો બંગાળની ખાડીની અંદર અહીંયા તમને આ જે સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમની અસર જો થાય છે અથવા તો અહીંયાથી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે, તો એ વરસાદ ઉથલો મારે તો ગુજરાતમાં ક્યાંક અસર થાય। જુઓ તમે, દિવસે અને દિવસે, આમ તો કલાકે કલાકે આપણે જોઈએ, કલાકે જે રીતે વાતાવરણ ફરી રહ્યું છે, જોકે અત્યાર સુધી કઈ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું। અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ છે, જુઓ તમે, અહીંયા નીચેથી એકદમ વરસાદી ઘાટી સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડી હોય, અરબ સાગર હોય, આ બધી જ જગ્યાએ તમે જુઓ કે એકદમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરના ભાગમાં તો ધોધમાર વરસાદ છે ભાઈ, ત્યાં તો એની વાત પણ આપણે કરી ન શકીએ, કલ્પના બહારનો વરસાદ છે, પણ એની અસર અહીંયા નહીં થાય, કારણ કે જ્યારે ગુજરાત પર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઉપરના ભાગોની અંદર ખૂબ ઓછો વરસાદ હતો, ત્યાં ખૂબ ઓછી અસર હતી। એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં અરબ સાગર માફ કરજો, અને અહીંયા જે બંગાળની ખાડી છે એની અસર કદાચ ગુજરાત પર આવનાર સમયમાં થઈ શકે, પણ અરબ સાગરમાં નીચેથી પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાત પર થાય તેવી સંભાવના છે। જ્યાં આ તો હવે આપણે રેઇનમાં જોયું, હવે આપણે વિન્ડમાં જોઈ લઈએ કે કોઈ વાવાઝોડાની અસર છે કે કેમ। અરબ સાગરની શું સ્થિતિ છે જુઓ તમે, એકદમ ઘાટો અરબ સાગર થઈ ચૂક્યો છે। અહીંયા તમને કોફી કલર દેખાઈ રહ્યો છે, આમ ઘાટો યલો કલર દેખાઈ રહ્યો છે નીચે, એટલે કે એ સાવચેત કરે છે કે પવનની ગતિમાં વધારો થશે આવનારા સમયમાં। આવનારો સમય એવો પણ હોઈ શકે કે જ્યાં ક્યાંક પૂરની સ્થિતિ સર્જાય, આવનારો સમય એવો પણ આવે કે ક્યાંય વરસાદ પણ ન થાય, અતિવૃષ્ટિ થઈ જાય, પાક નુકસાની જાય, ખેડૂતો રડી પડે। એટલે આવી સ્થિતિ કદાચ ન પણ આવે, અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે વાવણી લાયક હજુ પણ વરસાદ થાય। સૌરાષ્ટ્રની અંદર ભરપૂર વરસાદ થયો, વાવણી થઈ ચૂકી છે, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ધરાઈ ગયા છે વરસાદથી। એ જ વરસાદની માંગ હવે કરી રહ્યા છે આપણા ગુજરાતના કચ્છનો વિસ્તાર, આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતનો વિસ્તાર, અને આપણા ગુજરાતનો દ્વારકાનો વિસ્તાર। એ ત્રણ વિસ્તારના ખેડૂતો અત્યારે ચિંતિત છે, કારણ કે ત્યાં વાવણી લાયક પણ વરસાદ નથી થયો। વાવણી લાયક જો વરસાદ થાય છે તો એની અસર
ખેડૂતો પર પડી શકે છે અને જો ન થાય તો પણ એની અસર ખેડૂતો પર પડી શકે છે, કારણ કે જો વાવણી થશે તો સારો પાક થશે, સારો પાક થશે તો માર્કેટ યાર્ડમાં જશે, માર્કેટ યાર્ડમાં જશે તો સારા પૈસા મળશે. જો વરસાદ નહીં થાય તો મોંઘા બિયારણો પાણીમાં ફેર, વરસાદ નહીં થાય તો પાક ફેર, વરસાદ નહીં થાય તો ઊભો જે વસ્તુ જે પણ વાવી છે એમને મગફળી, સોયાબીન, કપાસ જે પણ વાવ્યો છે બધું જ નિષ્ફળ જવાને આરે છે. ને અતિવૃષ્ટિની વાતો જે થઈ રહી છે શું એ સાચી સાબિત થશે? આવનારા સમયમાં શું ખરેખર વરસાદ નહીં આવે કે પછી હવામાન વિભાગ અને નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે કે જે સિસ્ટમ એક બની રહી છે ને આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે અને ગુજરાત પર એકદમ ધોધમાર વરસાદ આવશે? તમારી આસપાસ કેવું વાતાવરણ છે? વરસાદ છે કે નહીં? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને આપો રજા ને આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.